જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો પોચ વાગી જાય અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી. એ મારા બાર બીજના દાણી લાજ રાખજે. હે માં સતી મારી માં હચવજે. હે માં બહુ છે સિકોતરમાં. અને મિત્રો આ બાજુ આપણા સંકેત વહેલા ઉઠી ગયા પોચ વાગે કે મારા આબુ શકે બજાર. એ જે ચો જ આવું હે ચમ બજાર તારે પોસવા જઈએ હાલો. હા તો શંકર વહેલા ઉઠી જાય કે જાઉં છું બજાર. હવે હંગા થઈ જાય તો જો હાથ પકડીને કહી કે લોડો હા જવાનું કહી એટલે તું હું જાય ને મોડા આવી. હા હું જા. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણા ઘણા દિવસે મોહનજી આજ આવી ગયા. મોહનજી હમણાં એમના ભાઈ એક્સપાયર થઈ ગયા ને, ભાઈ થોડા બીમાર હતા એટલે વધારે થઈ ગયું એટલે બહુ આપણે એક્સપાયર થઈ ગયા એટલે મોહનજી જરા ગામડે. તો આજે ક્યાં જાય તમે ક્યાં જાય તમે 15 મહિનો ગણે તો મોહનજી 1 મહિને આજ આવી ગયા તો એના કોમ ઉપર. તો હવે કાંઈ બીજા હોય રહ્યા અને કાંઈ આપણે બ્લોકમાં આવતું નહીં આવે. હા કાંઈ હોય તો આજે સવારે 2 ટાઈમ નવરા પડશે આપણા બ્લોકમાં ઓટો મારતા રહે. તો અને આ બાજુ આપણા ચા ઉકળે હા મોહનજીના ચા પાવાની. તો આપણા બ્લોકમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. બાજુ આપણા સિંધુભાઈ આવી જાય. સિંધુભાઈ જ્યાં હતા બહાર અહીં ચો જતા આપણને ખબર નહીં. એવી સિંધુભાઈ આપણે પૂછી લઈએ. સિંધુભાઈ તમે ચો ગયા હતા ભાઈ બહાર? સાઈડ ઉપર જતો થોડો સામાન સાઈડનો એપ્લિકેશન લેવા જેવું. હા હા આ કારીગરને સાઈડ ઉપર હાલવા જવું પડશે. એવું છે એમ ને. અને અત્યારે બજાર જો માલ લેવા એવું એમ. સાઈડ તો પટી ચાલુ ચાલુ હજી ચાલુ જ છે એમ ને. 1.5 1.5 મહિના જેવું થાય. મહિના જેવું થાય હજી. તમારે જબર કોમ ખેંચ્યું કે ચલો મકાન પૂરો થઈ ગયો. 5 મકાન પૂરો થયો, 5 બાકી. પોત બાકી પોત પૂરો છે એમ ને. એટલે ટોટલ 3 મહિના જેવું થઈ ગયું છે ને. 3 મહિના જેવું થાય ને. ટોટલ 2.5 મહિના જેવું થાય. હા 2.5 મહિના જેવું થાય. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો તો પછી આપણે મળીએ. બનાવી દીધું છે શ્રીખંડ. તો શ્રીખંડની તૈયારી થઈ ગઈ. જીગાભાઈએ શ્રીખંડ બનાવી દીધું. રમા કાકા શ્રીખંડ બનાવી દીધું ને તમે? તો આપણા શ્રીખંડ એકદમ તૈયાર થઈ ગયું. અને જીગાભાઈ ભરી ડબ્બા. જીગાભાઈ કિલોના કેટલા એ કિલોના છે આપણા 360 રૂપિયા કેસર પિસ્તાના. અને 500ના 180 રૂપિયા. અને 200 ગ્રામના 200 ગ્રામ 200 ગ્રામનો ડબ્બો આવે. 250 ગ્રામના કેટલા એ 90 રૂપિયા એમ ને. આપણી વસ્તુ આપણે જાતે બનાવી. હા તો આપણા જીગાભાઈએ બધી જાતે વસ્તુ બનાવી. હા લાવો હેડો હું લાવો. ચાલ લાવો તો કમ્પ્લીટ થઈ ગયું. કાજુ દ્રાક્ષ 320 રૂપિયા કિલો. હા કાજુ દ્રાક્ષ 320 રૂપિયા. તો મિત્રો ફટાફટ આવી જોઈએ તો આપણે ચેક કરીએ અને કેવું છે ભાઈ તમે. હા બધું ઓરિજિનલ છે. કોઈ આઈટમ એવી નહીં કે ઓરિજિનલ નહીં. બધું ઓરિજિનલ જ માલ નાખવાનો. જેવો માલ વાપરવાનો નહીં. આ તો કેસર ભવાનીવાળા કહેવાય. પાછા પડી નહીં કે હા ના પડે ભાઈ. મિત્રો આ 2 જણા બેઠા જો મેઠો માલ કાઢી રહ્યા અહીં. તો જો 2 જણા મેઠો માલ કાઢી બેઠા જો કેટલો મેઠો માલ ભેળો કર્યો ને આ 2 ને. પણ આ જ આ 2 જણા છેતરી ગયા અહીં. અને 500 રૂપિયાની ટીવી લીધી પણ ટીવીમાં કોઈ હતું નહીં. ખાલી એકલું ખોખું હતું. એટલે ટીવીનું કર્યું હે ટીવી છેતરાઈ ગયા તો શું છેતરાયા નહીં? તાણ જે હોય કિસ્મતમાં જે લખ્યું એ થાય. એમાં શું છેતરાઈ જવાનું? ધંધો આ નફો નુકસાન તો રહેવાનું. પગ 300-400 નુકસાન આવ્યું ના આવે 100 રૂપિયા જેવું આવે. એવું હોય તો મંદળ 300 કહેતો હતા તું? 300 લાયેલા 300 લીધી એમ ટીવી? નુકસાન આવ્યું એવું કહીશું લખો. હા તો મિત્રો જો માલ કાઢી અને 2 જણા બેઠા જો બધો માલ કાઢ્યો અને વાર તોબું કાઢ્યું. આજ પર ખાડું મળતા રહે તમારે 2નો. આજ તમે પાછા પડશો નહીં 2 જણા. કાલે વિડીયો આવશે પમદાણા તો તમે જોજો પાછા કીધું. મિત્રો આપણે ગયા બજાર. તો બજારથી માલ લઈ અને આવતા રહ્યા ઘેર અને થોડું ઘર માટે કરિયાણું લાવવાનું હતું. તો આપણે કરિયાણું લાવી દીધું છે. અને આ બાજુ થોડો નાસ્તો લાવ્યા હતા. સંકેત કે મારા નાસ્તો જોશે સવારે. એટલે સંકેત રોજ દુકાને દોડી જતા હતા. એટલે આપણે પૈસા સંકેત માટે નાસ્તો લાવી દીધો. આપણે બાજુની દુકાનથી
બીજો નાસ્તો કરવાનો બાકી છે એટલે આજે આપણે એટલો નાસ્તો લાવ્યા આજે બીજો નાસ્તો પહેલાં આવીશું અને હવે જમવાનું બાકી છે તો આપણે પછી મળીએ તો આપણા બ્લોગમાં બન્યા રહીશું. કાઢી જાય અને આપણે આવી ગયા આવ્યાના તો કાટ લેવા માટે. શું કહો આપણે બ્લોગમાં બોલ્યા પડ્યો કોઈ ઘરાક આવ્યું તો આપણું નામ લઈને આવ્યા છે ને ઘરાક? હા શું કહો મહેમાન? હા અને પેલા પેલા કારીગર પાંડીજી થોડા બીમાર હતા રજા પડી જાય બીમારી જયપાલ સિંહ હડીઓ મારી રહ્યા પણ સિસ્ટમ મારી ખબર નહીં હે અચ્છા જાવું હા કેમ અને બાઇક જો મળ્યું પાણી મળ્યું કેમ હિંમત કહો જવાનું કોમથી જવાનું હા જાઓ હિંમત ધરાય તો ભાઈ ગાડી લઈને જાઓ તો ગાડી લઈને લાલપાની અલ્ટિકા કલેજ નહીં દબાતી ગાડી તમારે ઘરે છી નહીં એ વાતે ખરી અમારો બે છે ઘેર પણ કલેજ દબાવી દો મેન વાત શું કહો બીજું ચા પાણી કરવાય આંકડો બધ જતી રહી ચા પાણી નહીં કરવા ના એવું આડતા જઈએ આવડા પછી આવો હોદના આવશો કે ભાઈ સવારે આવશો હા આ બાજુ અમારો વિપુલ અને આ બાજુ સિંધુભાઈ તો બસ મજામાં તો શું તૈયારી કરી તો હેરતમ માં જઈને હા બહુચરાય જેમ દર્શન કરવા બહુચરમાં તો માં બહુચરમાં તમને ખૂબ આગળ વધારે અને ખૂબ તમને સારા આશીર્વાદ આલે ના સારું સારું જય બહુચર શું કેવું ના ના સારું સારું તો અત્યારે જો તૈયાર કર્યો હતા બજાર જતા હા ચમ ના મારા બહુચરાજી જેમ કે બહુચરમાં જઈ એવું એમ ને થોડા ચા બા તૈયાર છે ચા પીવો ઓ મિત્રો વાજાહિદભાઈ અને આપણે ચા બનાવી અને મેળ લીધી છે અને આ બાજુ જો પકડીવાળો ભાઈ સાયકલ લઈને જો જાય જો ખાલી ચા ખાલી 3 ઠેલા લબડાય મારા વળે છે તો પકોડીનો ઓર્ડર પકોડી હાલવા જાય ને આપણે ચા બનાવીને મેળ લીધી છે તો આપણે હવે ચાના જેમ ગ્રાહક આવી એમ ચા પાવાની અને પાછું વાવાઝોડું ચાલુ થઈ ગયું તો તમે જુઓ મોરે મોરે વાવાઝોડું ચાલુ હા તો આજે વાયરો છે વધારે એટલે આગાહીનું કારણ હતું કે આગાહી આપવાની છે એટલે જુઓ પૂરે મોરે વાયરો છે અને ઝાડ બધા હલી એટલે આપણે બહુ રાખવાની છે હા હલો એ આગળ આગળ આ કેસર ભવાની થી આગળ કે પાછળ આ બાજુ હા આયા જો પંચર તમે જો હડિયા ચડાવો એ તમારું થયું બીજા ભાઈનું મિત્રો હા ઘરે ઓછા વાજી જાય બે જ મોબાઈલ વાળા આવ્યા પેલો કે આ બુસું પેલો કે બુસું કાકો અહીંયા ચડ્યા કાકા આપણે જીગાભાઈ જોડે આવતા રહ્યા જીગોભાઈ જીગા શું કરી બેઠા બેઠા નવરા બેઠા શું કરો બેઠા વાયરો જો આવે ફેરથી વાંધો આવશે ખરા હું કેવું નહીં આગાહી છે 2 દાડાની આગાહી છે 30 તારીખ 31 તારીખ સુધી નહીં 30 તારીખ સુધી નહીં 30 તારીખ સુધીની આગાહી હા એપ્રિલ મહિનામાં કે હા તો આ ચાલુ થઈ ગયું જુઓ એટલે આ વખત તો ઉનાળા જેવું કોઈ શર્ટ નહીં બરાબર આ વખત તો હું એ હે બંકો પકડ્યો યા બંકો આવી તો ચાલુ વિડીયોમાં આવી ગયો હા પાટણના પ્રખ્યાત દેવડા જે બોલવાનું બોલ દો ફટાફટ હતા શું બોલશો હા ચોખ્ખા ઘીના પાટણના દેવડા પ્રખ્યાત એમ ને આ તમે બનાવ્યા હા તો ના ના સારું સારું જબર બનાવો તમે એટલો તરત કારીગર છો અને ફિલ્મ જઈને આવ્યા કવિ ફિલ્મ જઈને આવતા રે અને જમવાનું જમી લીધું બાકી કાધું શું કાધું પણ નોમ તો છે ને જમવાનું કાધું એટલા કોબી શાક ના રોટલા એમ ઠંડી ઠંડી શા ઉનાળાની પિક્ચર ગમે તેમ પીવો નહીં હારડો હતા જે બંધ કરવાનું કરો જમી જઈએ પેલું બાજુ તો મિત્રો વાજી ગયા થઈ પડી બધું ભોય અલ્યા ભોય પડ્યું
કોઈ સહ નહીં, બધા કોમમાં પડ્યા અહીં. તો હવે આપણે ક્યાં ચા લઈને જવાનું છે. તો વાવાઝોડું ચાલુ થઈ ગયું એટલે આજુબાજુ જો પેલું ઉડે જો પેલું બાજુ પ્રા કરતું ઉડી રહ્યું અને એક સાઈડમાં કોમ ચાલુ હોય અને આ બાજુ કોમ ચાલુ છે. તો હવે આપણે બ્લોકને આપણે હાલવાનો છે અને આપણે થોડું ઘણું કોમ બાકી પડ્યું તો જે આપણે પત્ર બધા ટોકવાના જ ટોચે નહીં એટલે કોઈ એકદમનો વરસાદ આવે અને થોડો પત્ર ચેવો ઉડી છે જોઈ લઈએ અને પછી ફિટ કરવાને કમ્પ્લીટ ફિટ કરી દઈએ. જે બાકી આ બાજુ આખી ગેપ ટોકવાની અને આ બાજુ પત્ર બધા ખુલ્લા પડે છે ટોચે પત્ર સી નહીં. તો ટાઈમ કાઢી અને આ બાજુ આખું પતરું થોડું લોબુ લાયેલા હા એ રીતે અમકા કરવાનું. અને આ છે સ્પેશિયલ જીની બહેણી જુઓ, જીની બહેણી આપણે હોય જ વળજી હોય. હા તો બી આપણે સવારે વહેલા માતાજીનો ધૂપ કરવાનું હોય એના કારણે આપણે જીની બહેણી હોય જ રાખો. હા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તમે આપણા આ જો વાયરો ચાલુ થઈ ગયો, હું ઉડીને ગયું એટલે બધું ઉડીને જાય. આપણા વાવાઝોડુંની તૈયારી છે એટલે બહુ વાર રાખવી પડશે. તો આપણે સેવન બધો પહેલાં ભરી અને મેલ લેવો પડશે કે બહાર લટકાય જેવો નહીં. કદાચથી વધારે વાવાઝોડું આવે તો બધું ઉડી જાય તો લોસા પડી જાય તો આપણે દોડાને તૂટી જઈએ. તો મિત્રો આપણા બ્લોગના આપણે એલડીસી છે ને તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સુધી. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.